ઘી જવાના છે, પણ વહેલા રજા પડી ગઈ ને તો શું કરવું મારે, કેમ કે ઘરે આવું પછી જય માતાજી, જય દ્વારકાધીશ। તો મિત્રો કેમ છો? મજામાં? બધા મજામાં રહેશો? મજામાં છો તો સ્વાગત છે તમારો મારા વિડીયોમાં। તો અત્યારે આપણે છે ને ધાબામાંથી વિડીયો શરૂ કર્યો છે, કેમ કે રોજ આપણે છે ને ઘરેથી તે વિડીયો શરૂ કરવી, એટલે કે આપણા રૂમમાંથી। તો મેં કીધું આજે છે ને ધાબે જઈને પછી વિડીયો શરૂ કરું। અને અત્યારે હું છે ને બપોરે જમવા માટે આવીશું કામેથી। અત્યારે છે ને આપણે 1 વાગી ગયો છે, અને મેં કીધું 1 વાગે ને તો હવે જમી આવું અને પછી છે ને વિડીયો શરૂ કરું એમ, કેમ કે હમણાંથી છે ને કામે જાઉં તો જરીએ મારા પાસે ટાઈમ રહેતો જ નથી, વિડીયો શરૂ કરવાનો ટાઈમ નથી રહેતો। અને હરખી રીતના આમ કહેવાય ને તો હું ધ્યાન જ નથી દઈ શકતી એમ। અને આપણે ઘરે ને ઘરે હોવી ને એક તો કામે ઉપર ગયા હોય ને પછી કામ જ કરવાનું હોય, એટલે બહુ પ્રોબ્લેમ પડે છે હમણાંથી વિડીયો ને એવું બધું બનાવવાનું। તો એ બને એટલી કોશિશ કરશું કે ડેલી વિડીયો નાખી શકવી એમ, કેમ કે કામે જાવીને તો બહુ વાંધો પડે છે, વિડીયોને હું શૂટ નથી કરી શકતા, નથી કાંઈ હરખું ધ્યાન દઈ શકતા, ઘરમાં એવું બધું થાય છે। તો મારે આઈને કામે જવાનું એટલે બહુ વાંધો નથી આવતો, પણ મિલન પાછા ઈ તે મારે જેમ આખો દિવસ કામે ગયા હોય ને હું કામે હોય એટલે વાંધો પડે। હા, બાણું બંધ કર્યું એટલે આમ બહુ અત્યારે છે ને તમારે બધાની સાથે સપોર્ટની જરૂર છે। તો છે ને નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને બને એટલી કોશિશ કરશું કે વિડીયોમાં કંઈક છે ને આપણે નવું લાવીએ એમ। તો હવે આપણે તો છે ને કાલમાં રજા છે એટલે બહુ વાંધો નથી, પણ ઓશિતાનો માલ આવે ને તો પાછું જવું પડે, કેમ કે અત્યારે ધીમે ધીમે છે ને મંદી જવા મળી છે, એટલે માલ આવે છે, નકર તો કેટલી બધી રજા પડી જાય, અઠવાડિયામાં 1 ફેર જવાનું થતું, પણ હમણાંથી તો 2-3 દિવસથી એક ધારું આવે જ છે કામ, એટલે કાંઈ વાંધો નથી આવતો। અને આપણે છે ને આમાં ભાત મૂક્યા હતા, હવારમાં મેં ભાત બનાવ્યા હતા ને સડાક નથી સડા એ મેં નહોતું જોયું, એ પાછળ ખોલવા હતા। આપણા ભાત છે ને બની ગયા છે, એટલે કે હવારમાં બનાવીને જ ગઈ એટલે બહુ વાંધો નથી। તો મેં જોયું નતું સડી જાય નહીં, પણ સડી ગયા એવું લાગે છે। અને હારવાર છે ને જો મગનું શાક કર્યું, ભાત આરે છે ને મગનું શાક બહુ મજા આવે। હારું હાલો તો હવે છે ને હું જમી લઉં। આપણે જો અત્યારે 4 વાગી ગયા છે ને 4 વાગે આપણે રજા પડી ગઈ છે, બધા વહી ગયા છે, હું એક ખાલી બાકી હતી, કેમ કે મારે હાડી થોડીક વધારે બાકી હતી ને એટલે ખાલી બુટ્ટા લગાડવા ને આપણે હાડી આવેલી હતી, ડ્રેસ આજ કાંઈ આવ્યા નથી। સારું હાલો તો આપણે છે ને ઘરે જાય। તો અત્યારે આપણે 8:30 થયા છે ને આજે 8:30 હું રસોઈ બનાવું છું। કામેથી તો વહેલા જ રજા પડી ગઈ હતી, પણ મેં છે ને એક કામ કર્યું છે, એટલે કે જો આપણે આ ડ્રેસ છે ને હું આજ લાવીશું, મને ખબર નથી ડ્રેસ લાવીને આવીને ઘી જવાના છે, પણ વહેલા રજા પડી ગઈ ને તો શું કરવું મારે, કેમ કે ઘરે આવું પછી 4 વાગી ગયા હતા ને અહીંયા તો પછી કંઈ સુવાનું તો હોય નહીં, પછી મેં કીધું ફોન નથી જોવો, કંઈક કામ કરવું, એટલે હું પછી છે ને ડ્રેસ લેતી આવી। અને 4 વાગે રજા પડી ગઈ હતી, એના કારણે એક છે ને ડ્રેસનો બાંધો પણ બની ગયો, અને એની ઉપર થોડાક અડધા ડ્રેસ બની ગયા, એટલે થોડાક બાકી છે, એટલે એ તો હું કાલ સુધીમાં ગમે એમ કરીને સવારમાં પૂરા કરી નાખીશ। સાંજે ઘડીક બેઠીશ ને ઘડીક સવારે, પછી જો મિલનને રજા છે તો ઠીક છે, નકર તો હું છે ને ડ્રેસ પાછા લઈ આવીશ, કેમ કે નવરા કાંઈક મેં કીધું કામ કરું એમ। એ તો ચોખ્ખી બોલ ના જ પાડી મિલને મને કે તું છે ને ડ્રેસને હું ચોંટાડવા ન લાવતી એમ, કે આપણે કાંઈ કે રાતે નથી ડ્રેસ ચોંટાડવા, ડબલ મહેનત નથી કરવી એમ, પણ તોય મને કાંઈ છે ને શાંતિ ન થાય, એટલે મેં કીધું હું છે ને ડ્રેસ લેતો મારો જીવ છે ને એમાં ને મારે ને તો ફોન જોઈને છે ને આમને હું કંટાળી જાઉં એટલે। અને અત્યારે 8:30 છે ને હજી હું રસોઈ નથી બનાવી, રસોઈ બનાવવા બેઠીશું। જો અત્યારે મેં ભાખરીનો લોટ બાંધ્યો છે, કેમ કે અત્યારે આપણે ભાખરી કરવાની છે, અને શાક હજી કંઈ વિચાર્યું નથી, પણ મેં કીધું પહેલાં છે ને હું ભાખરી કરી નાખો પછી ગમે શાક તો મેં બનાવી નાખી છે। અત્યારે આપણે ભાખરી તૈયાર છે, અને આપણે સેવ ટમેટાનું શાક કર્યું છે, અત્યારે ઉકળે છે। અને મેં અત્યારે છે ને સેવ ટમેટાનું શાક શેનું કર્યું ખબર, જે સેવ આપણે છે ને સેવ મમરા બનાવવા હાટું લાવેલા હતા ને એ સેવનું મેં છે ને શાક કર્યું અત્યારે।
કેમ કે ઈ સેવ પડી હતી તો મેં કીધું કે મને લેવા જાય ને નકર તો મિલનદાર મંગાવવા નથી પણ પછી ઈ આવી ગયા અને સેવ આપડે પડી હતી મેં કીધું કઈ ખોટી લાવી નથી દુકાનેથી આપડે ઘરે ઘરે પડી છે ને એટલે બધી સેવ ક મેં કીધું નાખવી નથી એમ સેવ મમરા એટલે થોડુંક શાક કરી નાખ્યું નથી સેવ મમરા બનાવવાની કેટલા ટાઈમ થી પડ્યા પણ કઈ ટાઈમ મળતો જ નથી બનાવવાનો કઈ નઈ કાલ રજા છે ને કાલ આપડે શું સેવ મમરા નું બનાવી નાખવાનું છે કેટલા દિવસથી પડું બનાવ્યા જ નથી ટાઈમ ન રે ને એટલો અને આપડે શાક તૈયાર થઈ ગયું છે મિલન આવી ગયા છે મિલન આવી ગયા પણ એ ધાબા માટે વી ગયા છે હું અત્યારે છે ને આપડે ટોપરું ખાતી હતી આમ જો ટોપરું છે એ હું ખાતી હતી એટલે આવી હતી પરસાદી માં તે શેષ આવી હતી પણ મેં કઈ ખાધી નઈ ને તમને થોડી ફૂકાઈ ગઈ મને તો છે ને ટોપરો ખાવાની મજા આવે એટલે ટોપરું પેલા એવું ખાતે આપડે ગમે ત્યારે આપડે ગુલ્ફીને એવું આવે ને પેલા વેસવા આવતા એમાં છે ને ટોપરું નાખતા ઈ ટોપરું છે હું પેલા ખાઈ જતી પછી ગુલ્ફી ખાતી પેલા નાના હતા ને ત્યારે અત્યારે તો એવું કઈ નથી અત્યારે તો જે ખાવું હોય બધું મળી જાય કેમ કે હવે તો આપડી પાસે કમાવા જાય એટલે પૈસા હોય પણ પેલા એવું કઈ નહોતું એટલે ગુલ્ફી ને વાટ જોતા ને એમાં ટોપરું ને ઉપર નાખે ને તો મજા આવતી ખાવાની મિલન આવ્યા ને તો જો આવી પીન લેતા આવ્યા સાચ 15મી ઓગસ્ટ છે ને એટલે મેં કીધું મેં કોને આપી દઈ કે ના છે ને દેવા આવ્યા થાય એમ જો આ રીતની કાંક પીન છે કઈ નઈ ગમે ત્યારે આ પીન કાંક કામ લાગશે મૂકી દો અત્યારે હલો તો છે ને આપડે જમી લેવી ને મિલન ને તે છે ને ધાબે થી બોલે મને કેતા હતા મને કે ડ્રેસ શું કામ લાવીને અત્યારે કેટલું મોડું કર્યું રસોઈ બનાવવામાં કેમ કે અત્યારે 9 વાગવા આવ્યા હમણાથી હું છે ને 8 વાગ્યા પછી રસોઈ બનાવું ને એટલે બહુ મોડું થઈ જાય મારે કઈ નઈ હાલો હવે આપડે છે ને જમવા બેસી જવું છે મિલન ને બોલાવી અત્યારે સવારના 7 વાગી ગયા છે ને 7 વાગે વિડીયો શરૂ કર્યો રાતે આટલી બધી થાકી ગઈ હતી ને કે નીંદર આવી ગઈ મને કે ખબર જ ન રહે વિડીયો નીંદ દેવાનું છે ને એ મને હાવ ભૂલાઈ ગયું અને અત્યારે મારું મોઢું છે ને જાગું એટલે હાવ કોજે જાય ને બદલાય જાય અલગ જ થઈ જાય મોઢું તો મેં ધોઈ નાખ્યું છે બ્રશ ને હું કરી નાખ્યું પણ થોડુંક મોઢું જગાડું ને એટલે મેં અત્યારે બટેટા બાફા મૂકી દીધા છે ધીમા તાપે મેં કીધું ઘડીક ધીમા તાપે થાય ને તો અમે રોટલી લોટને બધું બાંધી નાખું એટલે હું ફટાફટ ટિફિન તૈયાર થઈ જઈ મિલનને કામે જવાનું છે એટલે હમણાં એને જગાડું એ કે જો છે ને ઉતા છે પણ કાંઈ નહીં હાલો પછી હમણાં એને જગાડવાનો સમય થઈ જ ગયો છે હું હમણાં રસોઈ બનાવું ને ત્યાં એ નાઈને ધોઈને તૈયાર થઈ જાય કામે જવા માટે અને આપણે છે ને આજના દિવસમાં બહુ કંઈ ખાસ હતું નહીં પણ તમને વિડીયો કેવો લાગ્યો ને એ જરૂરથી કહેજો અને ચેનલ ઉપર ન હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય